નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી PDF તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન એટલે કે ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન સ્ટેટ યુનિવર્સિટી ગવર્મેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત જુનિયર ક્લર્ક માટેની કાયમી જગ્યાઓ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે ભરતી માટેની જાહેરાત આવેલી છે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી ફોર્મ કેવી રીતે ભરવું, વયમર્યાદા કેટલી રહેશે તેમજ અરજી ફોર્મની અંતિમ તારીખ વિશેની સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો। જાહેરાત ક્રમાંક 01/2026 અંતર્ગત તારીખ 25 જૂન 2026ના રોજ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે। મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપવામાં આવેલી છે, મિત્રો ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકશો। જુનિયર ક્લર્ક વર્ગ 3ની ભરતી પ્રક્રિયાની માહિતી પત્રક અહીંયા આપેલું છે। સીધી ભરતીથી જગ્યા ભરવા માટે પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી યુનિવર્સિટીની વેબસાઇટ www.iit.ac.in પર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે। ઓનલાઈન અરજીપત્રકો ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ઓપન કરી અને સંપૂર્ણ જાહેરાત વાંચી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। જુનિયર ક્લર્ક માટેની અહીંયા કુલ 5 જગ્યા માટેની જાહેરાત છે। મિત્રો કેટેગરી મુજબ જગ્યાઓ વિશેની માહિતી મેળવીએ તો સામાન્ય એટલે કે જનરલ કેટેગરી માટે 3 જગ્યા, એસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઉમેદવારો માટે 1 જગ્યા છે, જ્યારે અનુસૂચિત જનજાતિ એટલે કે શિડ્યુલ ટ્રાઇબ્સ કેટેગરી માટે 1 જગ્યા છે। પગાર ધોરણ તેમજ લેવલની વાત કરીએ તો જુનિયર ક્લર્ક માટે અહીંયા 7મા પગાર પંચ મુજબ 19,900 થી લઈ 63,200 લેવલ 2 મુજબ અહીંયા પગાર ધોરણ રહેશે, પરંતુ પ્રથમ 5 વર્ષ માટે અહીંયા ફિક્સ પગાર ધોરણ રહેશે। મિત્રો તમે જોઈ શકો છો તેની માહિતી પણ અહીંયા આગળ આપવામાં આવેલી છે। તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પ્રથમ 5 વર્ષ સુધી સરકારશ્રીના જે નાણાં વિભાગના તેમજ જીએડીના ઠરાવ મુજબ અહીંયા પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ 26,000, જ્યારે ત્યારબાદ સંતોષકારક સેવા પૂર્ણ થઈએ નિયમિત નિમણૂક માટે અહીંયા 19,900 બેઝિક લેવલ 2 મુજબ તેની સાથે ડીએ તેમજ એચઆરએ તેમજ અન્ય ભથ્થા છે મળવાપાત્ર થઈ શકશે। તમે જોઈ શકો છો મિત્રો જગ્યાઓ માટે ઉમેદવારે www.iit.ac.in ની વેબસાઇટ પર તારીખ 25 જૂન 2026 થી 9 જુલાઈ 2026 સમય 23:55 કલાક સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની રહેશે। મિત્રો અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ અહીંયા આપેલી છે, આપણે વિગતવાર માહિતી મેળવીશું। તમે જોઈ શકો છો મિત્રો રાષ્ટ્રીયતાની વાત કરેલી છે। અહીંયા વયમર્યાદાની વાત કરીએ તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદા ગણવામાં આવશે। 9/7/2026ના રોજ ઉંમર છે ઉમેદવારની તે 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ, તેમજ અનામત વર્ગના ઉમેદવારોને નિયમાનુસાર વયમર્યાદામાં ઉપલી વયમર્યાદામાં 5 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર ભારતમાં કેન્દ્રીય અથવા તો રાજ્ય અધિનિયમથી અથવા તો તે હેઠળ સ્થાપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકી કોઈપણ માંથી અથવા તો તે માન્ય થયેલી અન્ય કોઈપણ શૈક્ષણિક સંસ્થા અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અંતર્ગત જે જાહેર થયેલી ડીમ્ડ યુનિવર્સિટીમાંથી કોઈપણ શૈક્ષણિક સંસ્થામાંથી મેળવેલી સ્નાતકની પદવી એટલે કે એની ગ્રેજ્યુએટ ધરાવતા હોય, ગ્રેજ્યુએશન કરેલું હોય તેવા ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવી શકશે। સ્નાતક પાસ થયેલા ઉમેદવારો માટેની જગ્યા છે। મિત્રો ગુજરાતી તેમજ હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ। એસીબીસી એસટી જે કેટેગરી માટે તેમજ ઈડબ્લ્યુએસ કેટેગરી માટે અહીંયા વિગતવાર માહિતી આપેલી છે। ખાસ જે પ્રમાણપત્ર ધરાવતા હોય અનામત કેટેગરીના ઉમેદવારો જે તમે જોઈ શકો છો 1/4/2023 થી 9/7/2026 દરમિયાન મેળવેલું હોય તેવું એસીબીસી કેટેગરીનું નોન ક્રિમિનલ સર્ટિફિકેટ ધરાવતા હોય ઇસ્યુ જે થયેલું હોય તેવા ઉમેદવારો જ એસીબીસી કેટેગરી માટે લાભ મેળવી શકશે। કોમ્પ્યુટરની જાણકારીની વાત કરીએ તો તમે જોઈ શકો છો રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ એટલે કે જીએડીના વિવિધ ઠરાવ મુજબ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેનું કોઈપણ ડિપ્લોમા, ડિગ્રી, સર્ટિફિકેટ કોર્સ અથવા તો ડિગ્રી, ડિપ્લોમા અભ્યાસક્રમમાં એક વિષય કોમ્પ્યુટર તરીકે હોય અથવા તો ધોરણ 10 અથવા તો 12મા પરીક્ષા કોમ્પ્યુટરના વિષય સાથે પાસ કરેલ હોય તેવા પ્રમાણપત્રો ધરાવતા હોવા જોઈએ। શૈક્ષણિક લાયકાતની આપણે આગળ વાત કરી તે મુજબ ત્યારબાદ પગાર ધોરણની આપણે આગળ વાત કરી છે કે જુનિયર ક્લર્ક માટે અહીંયા 26,000 રૂપિયા પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે। અરજી ફોર્મ માટે અરજી ફીની વાત કરીએ તો તમે જોઈ શકો છો બિન અનામત એટલે કે જનરલ સામાન્ય કેટેગરી માટે ₹500, જ્યારે અનામત વર્ગની જે જગ્યાઓ છે મિત્રો તેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઈડબ્લ્યુએસ તેમજ એસસીબીસી કેટેગરી માટે ₹400 અહીંયા ઓનલાઈન ફી ભરવાની રહેશે। મિત્રો તમામ ઉમેદવારોએ ઉપર દર્શાવ્યા મુજબની ફી ભરવાની થાય છે। ઉમેદવારે જ્યારે આઈઆઈટીઈની વેબસાઇટ પર પોતાની અરજી સબમિટ કરે ત્યારે તેઓની ફી તારીખ 9/7/2026 રાત્રિના 11:55 કલાક સુધી ફરજિયાત ઓનલાઈન ભરવાની રહેશે।
પેમેન્ટ કન્ફર્મેશન માટેનો સ્ક્રીનશોટ મેળવી રાખવાનો રહેશે. સ્ક્રીનશોટ મેળવ્યા બાદ અપલોડ કરી અને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ફોર્મ સબમિટ નહીં થાય તો અરજી પોર્ટલ લેશે નહીં અને અરજી મળશે નહીં તેવા પેમેન્ટ અંગેના વિવાદો અત્રેથી ધ્યાનમાં રાખવામાં આવશે નહીં. એટલે કે ખાસ મિત્રો અરજી ફોર્મ ભરી અને તેની સાથે અરજી ફી ભરી અને ત્યારબાદ ફોર્મ છે તેમાં સ્ક્રીનશોટ જે અરજી ફીની મળે અપલોડ કરી અને ત્યારબાદ ફોર્મ સબમિટ કરવાનું રહેશે મિત્રો. આ ફી છે તે રોકડમાં, ડિમાન્ડ ડ્રાફ્ટથી, ભારતીય પોસ્ટલ ઓર્ડર, પે ઓર્ડર અન્ય કોઈપણ સ્વરૂપે સ્વીકારવામાં આવશે નહીં. તેની ખાસ નોંધ લેવી. એટલે કે અહીંયા ફક્ત ને ફક્ત ઓનલી ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું રહેશે. ફોર્મ અને તેની સાથે ઓનલાઈન ફી ભરવાની રહેશે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો યુનિવર્સિટી દ્વારા નિયત સમયમર્યાદામાં ઓનલાઈન મળેલ અરજીઓની પ્રાથમિક ચકાસણી કર્યા બાદ તમે જોઈ શકો છો પ્રવર્તમાન યુનિવર્સિટીના ભરતી નિયમોને આધીન અહીંયા પ્રાથમિક પરીક્ષા પેપર 1 લેવામાં આવશે. 100 માર્ક્સનું આવશે, જેમાં જનરલ અવેરનેસ, હિસ્ટ્રી, જ્યોગ્રાફી, પોલિટી, ઇકોનોમી, કરંટ અફેર્સ 20 માર્ક્સનું, મેથ્સ, રિઝનિંગ 20 માર્ક્સ, કોમ્પ્યુટર નોલેજ 20 માર્ક્સ, અવેરનેસ ઓફ હાયર એજ્યુકેશન, યુજીસી, એનસીટી, નેક, એઆઈસીટી, એઆઈયુ, એનઆઈઆરએફ, એસઆઈઆરએફ 20 માર્ક્સનું, તેમજ ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ 20 માર્ક્સનું રહેશે. નેગેટિવ માર્કિંગ અહીંયા 0.25 રહેશે. લઘુત્તમ ગુણ 40% રહેશે. એમસીક્યુ બેઝ પરીક્ષા હશે મિત્રો. ત્યારબાદ તમે જોઈ શકો છો કટ ઓફને ધ્યાનમાં રાખી નોર્મલાઇઝેશન પદ્ધતિ બાદ મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારોને સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે, જેનું માળખું અહીંયા આપેલું છે, જેમાં નોંધ લેખન અને મુસદ્દા લેખન 25 માર્ક્સનું, અહેવાલ લેખન 25, સરકારી પત્ર વ્યવહાર 25 તેમજ સાંપ્રત પ્રવાહને લગત નિબંધ 25 માર્ક્સનું, એટલે કે કુલ ગુણ 100 રહેશે. લઘુત્તમ લાયકી ગુણની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા તેમજ મુખ્ય પરીક્ષાના ઉમેદવારે આપેલ પરીક્ષામાં મેળવેલ ગુણના ન્યૂનતમ ગુણવત્તા ધોરણ 40% રાખવામાં આવેલ છે. તેમજ તમે જોઈ શકો છો ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ અહીંયા કોઈ પણ સંજોગોમાં નક્કી કરી શકશે, એટલે કે 40% અહીંયા લઘુત્તમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ રહેશે. પસંદગી યાદી તૈયારી કરવા માટેની પદ્ધતિની વાત કરીએ તો ઉમેદવારે પ્રથમ તબક્કાની પ્રિલિમિનરી પરીક્ષામાં મેળવેલ ગુણના આધારે મુખ્ય પરીક્ષા માટે લાયક ઉમેદવારોની યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ કેટેગરી મુજબ ત્યારબાદ બીજી મુખ્ય પરીક્ષાને અંતે મેળવેલ ગુણ, લઘુત્તમ લાયકી ગુણ તેમજ કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આધારે આખરી પસંદગી યાદી અને પ્રતીક્ષા યાદી તૈયાર કરી અને પ્રસિદ્ધ કરવામાં આવશે. અરજી કરવાની રીતની વાત કરીએ તો યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે. ત્યાં 25/6/2024 થી 9/7/2024 રાત્રિના 23:55 કલાક દરમિયાન iite.ac.in ની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજીપત્રક ભરવાનું રહેશે. જો એકથી વધુ અરજી ફી ભરેલી હશે, અરજી સાથે ફી ભરેલી હશે તો તે રિફંડ કરવામાં આવશે નહીં. જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, ઓનલાઈન અરજી ભરવા અંગેની સંબંધિત કોઈપણ માર્ગદર્શનની આવશ્યકતા જણાય તો મોબાઈલ નંબર અહીંયા આપવામાં આવેલા છે. ત્યાં સવારે 10:30 કલાકથી સાંજના 6:10 કલાક સુધી સંપર્ક કરી શકાશે. સામાન્ય માહિતી આપેલી છે. એનઓસી બાબતે ગુજરાત સરકારના સરકારી, અર્ધ સરકારી, સરકાર હસ્તકના કોર્પોરેશન, કંપનીમાં સેવા બજાવતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ યુનિવર્સિટીની જાહેરાતના સંદર્ભમાં અરજી કરી શકશે અને તેની જાણ ઉમેદવારે પોતાના વિભાગ, ખાતા, કચેરીને અરજી અચૂક રજૂ કરવાની રહેશે. તથા પસંદગી પામવાના કિસ્સામાં ફરજ પર હાજર થતી વખતે નાવાંધા પ્રમાણપત્ર એટલે કે એનઓસી રજૂ કરવાનું રહેશે. વિગતવાર સામાન્ય સૂચનાઓ પણ અહીંયા આપવામાં આવેલી છે મિત્રો, તમે જોઈ શકો છો. આ જાહેરાત ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર તેમાં ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તેમ કરવાનો યુનિવર્સિટીને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને યુનિવર્સિટી આ માટે કારણો આપવા બંધાયેલા રહેશે નહીં. તમે જોઈ શકો છો તારીખ 25/6/2024 રોજ આ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે મિત્રો. નોટિફિકેશન ડેટ આપેલી છે. તો આથી મિત્રો IITE એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન અંતર્ગત જુનિયર ક્લર્ક માટેની 5 જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાન અંતર્ગત. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.